નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી ફેસબુક પેજ અને યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, જો તમારા જોડે પણ આ કંપનીના શેર હશે તો તમને પણ એક શેર સામે 5 શેર મફત મળવાના છે. તો આ કઈ કંપની છે અને આની રેકોર્ડ ડેટ ક્યારે રાખે છે એ આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈશું. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો. મિત્રો, વાત કરીએ જેએફ કોમર્શિયલ વ્હીકલ પોતાના ચોથા ક્વાર્ટરના પરિણામોની સાથે જ કોમર્શિયલ વ્હીકલે તેના શેરધારકો માટે એક મોટી કોર્પોરેટ કાર્યવાહીની જાહેરાત કરી છે. કંપનીના બોર્ડે 1:5 ગુણોત્તરમાં બોનસ શેર જારી કરવાની મંજૂરી આપી છે. શેરધારકોને દરેક એક સંપૂર્ણ ચૂકવણી કરેલ ઇક્વિટી શેર માટે 5 નવા બોનસ ઇક્વિટી શેર આપવામાં આવશે. એટલે કે કંપની છે જેએફ કોમર્શિયલ વ્હીકલ અને કંપનીએ ક્વાર્ટરલી પરિણામોની સાથે જ એક શેર સામે 5 બોનસ શેર આપવાની પણ જાહેરાત કરી છે. કંપનીએ જણાવ્યું હતું કે બોનસ શેર ₹5 ફેસ વેલ્યુ સાથે ઇક્વિટીના શેરના રૂપમાં જારી કરવામાં આવશે. આ દરખાસ્ત શેરધારકોની મંજૂરી તેમજ જરૂરી નિયમનકારી અને સરકારી મંજૂરીઓને આધીન રહેશે. એક્સચેન્જ ફાઇલિંગ દ્વારા ઉપલબ્ધ માહિતી અનુસાર બોનસ શેર ઇસ્યુ માટે રેકોર્ડ ડેટ 24 જૂન નક્કી કરવામાં આવી છે. જોકે કંપનીની જાહેરાતના વિગતવાર લખાણમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે રેકોર્ડ તારીખ બોર્ડ દ્વારા પછીના તબક્કે નક્કી કરવામાં આવશે. તેથી રોકાણકારોએ અંતિમ રેકોર્ડ તારીખ માટે કંપનીના એક્સચેન્જ ફાઇલિંગ પર નજર રાખવી જોઈએ. એટલે કે હજુ સુધી રેકોર્ડ ડેટ જાહેર કરી નથી આ બોનસ શેરના માટે. બોનસ શેર ઉપરાંત કંપનીના બોર્ડે નાણાકીય વર્ષ 2025-26 માટે પ્રતિ ઇક્વિટી શેર ₹4 ડિવિડન્ડની ભલામણ પણ કરી છે. આ ડિવિડન્ડની ભલામણ આગામી વાર્ષિક સામાન્ય સભામાં શેરધારકોને મંજૂરીને આધીન હશે. એટલે કે બોનસ શેર તો આપવાની છે, પણ કંપની ₹4 ડિવિડન્ડ પણ રોકાણકારોને આપવાની છે. કંપનીની 22મી એજીએમ શુક્રવાર 24 જુલાઈ 2026 રોજ યોજાવાની છે. એજીએમ અને અંતિમ ડિવિડન્ડ ચૂકવણી બંને માટે રેકોર્ડ ડેટ 10 જુલાઈ 2026 નક્કી કરવામાં આવી છે. જો એજીએમમાં ડિવિડન્ડની મંજૂરી થાય છે તો ચૂકવણી 22 ઓગસ્ટ 2026 રોજ અથવા તે પહેલા કરી દેવામાં આવશે. એટલે કે 10 જુલાઈની રેકોર્ડ ડેટ ડિવિડન્ડ માટેની નક્કી કરવામાં આવી છે. ચોથા ક્વાર્ટરમાં જેએફ કોમર્શિયલ વ્હીકલનો નફો વાર્ષિક ધોરણે 126.7 કરોડથી વધી 146.3 કરોડ થયો છે. કંપનીની આવક પણ 1011.9 કરોડથી વધી 1155.2 કરોડ થઈ છે. કાર્યકારી કામગીરીના મોરચે એબીટા 175 કરોડથી વધી 190 કરોડ થયું છે. જોકે એબીટા માર્જિન વાર્ષિક ધોરણે 17.3% ઘટી 16.4% થયું છે. આ સૂચવે છે કે એબીટામાં વૃદ્ધિ છતાં માર્જિન પર થોડું દબાણ હતું. સાથે જ વાત કરીએ કે જેએફ કોમર્શિયલ વ્હીકલના ક્વાર્ટર 4ના પરિણામો અંગે પ્રાથમિક ફોકસ 1:5 બોનસ શેર ઇસ્યુની જાહેરાત પર રહ્યું છે. કંપનીએ નફા કમાણી અને એબીટામાં વાર્ષિક વૃદ્ધિ નોંધાવી છે, પરંતુ બોર્ડે સાથે જ ₹4 ડિવિડન્ડની પણ ભલામણ કરી છે. બોનસ શેર અને ડિવિડન્ડ બંનેની જાહેરાત શેરધારકો માટે મહત્વપૂર્ણ અપડેટ રજૂ કરે છે. એટલે મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી જેએફ કોમર્શિયલ વ્હીકલના શેર વિશે, જેમાં કંપનીએ ક્વાર્ટરલી પરિણામો તો જાહેર કર્યા જ, કંપનીએ નફા કમાણી અને એબીટામાં વાર્ષિક વૃદ્ધિ નોંધાવી છે. કંપનીએ રોકાણકારોને એક શેર સામે 5 બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. સાથે જ કંપનીએ રોકાણકારોને ₹4 ડિવિડન્ડની પણ ભલામણ કરી છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.